ભુજની જનરલ હોસ્પિટલમાં આરોપી અને ટોળાનો પોલીસ, સિક્યુરિટી અને સ્ટાફ પર હુમલો। ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દબાણકર્તા અને ત્રમકીના ગુનામાં આરોપીને પ્રિઝન વોર્ડમાં ખસેડતી વેળાએ આરોપી અજાણ્યા 5 થી 6 શખ્સોને અજાણી 3 થી 4 મહિલાઓને નેક્ષંપ થઈ બેખૌફ રીતે હોસ્પિટલના ગ્રાફ, સિક્યુરિટી અને પોલીસ કર્મીઓ સાથે ગાળાગાળી કરી ધક્કા મૂકી અને ઝપાઝપી હંગામો મચાવ્યો હતો। ખળભળાટ મચી જવા પામી છે। પોલીસે આરોપી સહિત માત્ર 5 લોકોની ધરપકડ કરી છે। પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ગેરકાયદેસર દબાણ કરનારા અને ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલા આરોપી અશરફ સુલેમાન કુંભારનું મંગળવારે ઓપરેશન કરવામાં આવ્યા પછી બપોરના 2:15 વાગ્યાના અરસામાં અશરફ અને તેની સાથે લોકો કોઈ પણ પ્રકારની હોસ્પિટલને જાણ કર્યા વગર આવ્યા હતા। સિક્યુરિટી સાથે બોલાચાલી કરી ઉગ્ર રજૂઆત કરી ગાળો ભાડી હતી। આથી જીકે જનરલ હોસ્પિટલના એમઓડી ઘનશ્યામ કાંતિલાલ પરમારે તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં પહોંચી અશરફને સમજાવી વોર્ડમાં લઈ ગયા હતા। ભુજ શહેર બી ડિવિઝન દ્વારા અશરફ દબાણના ગુનામાં તેમજ ધમકીના ગુનામાં પકડવાનો બાકી હોતા તેને પ્રિઝનર વોર્ડમાં રાખવાનું જણાવ્યું હતું। આથી સિક્યુરિટી, પોલીસ અને સ્ટાફ અશરફને પ્રિઝનર વોર્ડમાં લઈ ગયા હતા। આ સમયે અશરફની સાથે રહેલા 5 થી 6 શખ્સો તેમજ 3 થી 4 મહિલાઓએ ભારે હંગામો મચાવ્યો હતો અને ઉશ્કેરાઈ ગયા હતા। ભૂંડી ગાળો ભાડી હતી। સ્ટાફ સાથે ધક્કા મૂકીના અને ઝપાઝપીના બનાવો સામે આવ્યા છે। હોસ્પિટલમાં હોબાળો થતા માહોલને ગરમાવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।